વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન 12મું ચેપ્ટર વિદ્યુત માં આપણે છેલ્લે લીધું હતું વિદ્યુત ભાર. વિદ્યુત ભારના બે પ્રકાર લીધા, એક ધન વિદ્યુત ભાર, બીજો ઋણ વિદ્યુત ભાર. પ્રોટોન અને ઇલેક્ટ્રોન. વિદ્યુત ભારની સંજ્ઞા Q, એનો એકમ કુલમ. પછી આપણે વિદ્યુત પ્રવાહ લીધો, વિદ્યુત પ્રવાહનો સંજ્ઞા I. सूत्र I बराबर Q ना छेद में T. एना परथी આપણે એનો એકમ લીધો કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. પછી મુક્ત ઇલેક્ટ્રોન, એને કારણે વાહક અને અવાહક. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે વિદ્યુત એક બાજુ ધન અને એક બાજુ ઋણ, એટલે કે આપણે પ્રવાહ હોય, આ વિદ્યુત ભાર અહીંયા છે એને અહીંયા લઈ આવવા માટે આપણે વિદ્યુત પરિપથની અંદર કરવું પડતું કાર્ય અનંત અંતરે રહેલ વિદ્યુત ભારને વિદ્યુત વાહક તારમાં આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. એનું આપણે સૂત્ર લઈએ તો વિદ્યુત સ્થિતિમાન એને V કહેવાય. સૂત્ર આપણે કરવું પડતું કાર્ય. શેના માટે કહ્યું કે વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે એને સંજ્ઞા W અને વિદ્યુત ભારની સંજ્ઞા Q. તો V બરાબર W ના છેદમાં Q. આ મળ્યું. આ વિદ્યુત ભારની સંજ્ઞા V, પેલો વિદ્યુત ભારની Q, વિદ્યુત પ્રવાહની I, વિદ્યુત સ્થિતિમાનની V. આના ઉપરથી તમને એકમ મળે. કરવું પડતું કાર્ય, કાર્યનો એકમ જૂલ પ્રતિ એટલે છેદમાં. Q એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનો એકમ કુલમ, તેનો એકમ મળ્યો જૂલ પ્રતિ કુલમ. અથવા વોલ્ટા નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી એટલે એનો એકમ આપવામાં આવ્યો વોલ્ટ. એની સંજ્ઞા પાછી V, વોલ્ટ. હવે આપણે લેવાનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બે એક જ છે. પાણીની જેમ વહેડાવું હોય એક સ્થાનેથી બીજા સ્થાને, તો એ બંને ઊંચાઈનો તફાવત હોતી. આ બાજુ ઊંચાઈ વધુ ને આ બાજુ નીચી, તો ઊંચા તરફથી નીચી તરફ પ્રવાહ વહે. અહીં આપણે એ જ છે કે આ વાહક તાર છે AB, અહીંયા રહેલ ધન વિદ્યુત ભારને આપણે અહીંયા લઈ આવો છે અને અહીંયા રહેલા ઋણ વિદ્યુત ભારને અહીંયા લઈ આવે છે. એક બાજુ ધન અને એક બાજુ ઋણ વિદ્યુત ભાર. એ બિંદુએ રહેલ વિદ્યુત ભાર Q ને B બિંદુ સુધી લઈ જતા A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે.
એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, અને કાર્ય કરો એટલે એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે. એક બાજુ ધન અને એક બાજુ ઋણ, બે વિરુદ્ધ થાય ત્યારે એકને બીજા તરફ, તો આપણે માત્ર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય. આ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત નો એકમ પણ આપણે આ લીધો 1 જૂલ પ્રતિ સેકન્ડ ઓલા કુલમ અથવા વોલ્ટ. હવે શબ્દ તમે ઘણી વખત વાપરતા હોય, બજારમાં લેમ્પ લેવા જાવ તો એમ કે 40 વોલ્ટ, એ વોટ છે. આ શબ્દ વોલ્ટ છે. બેટરી પર લખેલો શબ્દ હોય એ વોલ્ટ આવે. બેટરી પર લખેલો હોય એ શબ્દને શું કહેવાય? વોલ્ટ. આ આપણે વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે પરિપથમાં જોઈએ તો કઈ રીતે પરિપથ જોડવો. એની પહેલા કેટલાક સંકેતો લઈ લઈએ, પછી આપણે કોષ નો સંકેત આવો આવે, આ ધન આ ઋણ. પણ બેટરી એમાં આવા એક કરતા વધુ હોય. ધન અને ઋણ. તમે પેન્સિલ સેલ, જેને આપણે સૂકો કોષ કહીએ છીએ, નાના સેલ આવે, ટોર્ચ બત્તીમાં આપણે વાપરીએ, રિમોટમાં વાપરીએ, આ બધા એ નાના સેલ ઘડિયાળમાં વાપરીએ, એ સેલ કહેવાય. સેલ એટલે કોષ, અને એમાં આટલો જ સંકેત હોય. ધન એક બાજુ ધન લખેલું, એક બાજુ ઋણ લખેલું, એને સૂકો કોષ કહેવાય. બેટરી આપણે વાહનોમાં ઉપયોગ કરીએ, પછી આપણા મોબાઈલની અંદર બેટરી હોય, એ બેટરીના પાસે જુદા જુદા પ્રકાર આવે. તો બેટરીને દર્શાવવા માટે આ બે સંકેતનો ઉપયોગ થાય, એક બાજુ ધન અને એક બાજુ ઋણ. પછી કળ અથવા જેને આપણે સ્વિચ બોલીએ છીએ, એનો સંકેત આ પ્રકારનો હોય. આ ખુલ્લી કળ, અને આની વચ્ચે આમ ટપકો હોય તો બંધ કળ. આમ પણ દર્શાવી શકાય. આ ખુલ્લી કળ અને આ બંધ કળ. પછી એમીટર, આ એમીટર નો સંકેત. પછી વોલ્ટ મીટર, આ વી. આમાં એક બાજુ ધન, એક બાજુ ઋણ, એક બાજુ ધન, એક બાજુ ઋણ. વોલ્ટ આમાં વી લખેલું. અવરોધ, આ પ્રકારનો સંકેત હોય ને અવરોધ કહેવાય. એમાં આ પ્રકારનો હોય, આ અવરોધ જ છે, પણ એમાં 300 લીટો મારેલો તીરનો ચલિત અવરોધ. આનો અર્થ થાય કે આપણે અવરોધ બદલી શકીએ. આવું બેટરીમાં પણ હોય. ધન ઋણ, આમ તીર હોય તો ચલિત બેટરી. પછી બલ્બ, આ બલ્બ ની નિશાની કરી. બલ્બ કયો, અવરોધ કયો, આનો પણ અવરોધ આવું જ ગૂંચળું હોય છે આમાં. પછી ગેલ્વેનોમીટર, આવી તીરની નિશાની હોય. ગેલ્વેનોમીટર થી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે, કઈ બાજુ વહે. એમીટર છે વિદ્યુત પ્રવાહના મૂલ્યનું આંકન કરે, કેટલો એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. વી એટલે વોલ્ટેજ,
એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? મેં તમને કાલે કીધું હતું કે તમારી ઇલેક્ટ્રિક મોટર હોય ઘરે, તેમાં બે આવા મૂકેલા હોય છે, સ્વિચ ચાલુ કરો એની બાજુમાં, એકમાં લખેલું હોય A અને એકમાં V. A એટલે એમ્પિયર, એમીટર છે, V એટલે વોલ્ટ મીટર છે. તમે મોટર ચાલુ કરશો એટલે વોલ્ટેજ બતાવશે, કેટલો વોલ્ટેજ છે, પરિપથમાં વોલ્ટેજ કેટલો છે એ બતાવે, અને ત્યારબાદ તમે મોટર ચાલુ હોય એટલે કેટલો એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે પરિપથ એ દર્શાવે છે. હવે આપણે વોલ્ટેજ V કેટલો વોલ્ટેજ છે એનું એ માપવા માટે પરિપથ શરૂઆતમાં તમે સ્વિચ દબાવો એટલે વોલ્ટેજ દર્શાવે. આપણા કોઈ પણ ઉપકરણ લેશો તો એમાં 230 V લખેલું હોય. તમારે ઘરે પડેલું કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ હોય, ફ્રીજ હોય, એસી હોય, રેફ્રિજરેટર હોય, રેડિયો હોય, આવા કોઈ પણ હોય, આ 230 V લખ્યું હોય. એસી પ્રવાહ લખેલો હોય. આ ઉપકરણ આટલા વોલ્ટેજમાં ચાલે. એટલે દરેક આ બધા આપણા એના સંકેતો થયા, વિદ્યુત પરિપથ ની અંદર જોડવા માટેના સંકેતો કહેવાય. હવે આ સંકેતોનો ઉપયોગ કરી અને આપણે આ એક વાક્ય પૂછી શકાય, કોઈ પણ સંકેત, કેનો સંકેત આપેલો છે અથવા આનો સંકેત દર્શાવો. આ અવરોધ છે, આ ચલિત અવરોધ છે, આ બલ્બ છે, આ ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર, એમીટર, આ બંધ કળ કહેવાય, આ પ્રકારની હોય બે. આ ખુલ્લી કળ આ પ્રકારની, ચલિત બેટરી, આ ખાલી બેટરી. એટલે આમાં વિદ્યુત વોલ્ટેજ બદલી શકાય, 1 વોલ્ટેજ, 2 વોલ્ટેજ, 3 વોલ્ટેજ. હવે આપણે આના આધારે આપણે પરિપથ જોવાનો છે. તો પરિપથ કઈ રીતે દોરી શકાય, કેને કઈ રીતે જોડવા? તો સૌપ્રથમ આપણે બેટરી લઈ, કોષ અથવા બેટરી. આ બેટરી, આ બાજુ ધન, આ બાજુ ઋણ. આ બેટરી થઈ. બેટરીના ધન છેડા સાથે હંમેશા એમીટર જોડાય અને ઋણ છેડા સાથે કળ જોડવાનું. આ કળ, આ એમીટર, અને બાકી એ બેની વચ્ચે આપણે અવરોધને જોડીએ છીએ. અવરોધ એટલે બલ્બ, અલા બલ્બ લ્યો અથવા કોઈ પણ ઉપકરણ જોડેલું હોય, આ અવરોધ કહેવાય, અથવા બલ્બ. આના સમાંતર વોલ્ટમીટર જોડવાનું હોય, V. આ વિદ્યુત પ્રવાહની દિશા થાય ધન થી ઋણ. આ કળ, આ તમારો વિદ્યુત પ્રવાહ I માપશે. આ વોલ્ટેજ કેટલો છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બેટરી તમે જેટલી હોય પણ કેટલો આમાંથી વહે છે એ બતાવે. અવરોધ માપવા માટેનું આ અવરોધ છે, બલ્બનો અવરોધ કેટલો, આ કળ. આ બંધ કરો એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ શરૂ થાય. તો આખો પરિપથ. હવે ફરીવાર આ બેટરીના ધન છેડા સાથે હંમેશા એમીટર હોય. એમીટર કેવું હોય જોડાણ? શ્રેણી જોડાણ કહેવાય. શ્રેણી જોડાણ. બેટરી સાથે શ્રેણી જોડાણ હોય અને વોલ્ટમીટર નું હંમેશા સમાંતર જોડાણ હોય. પણ કેની સાથે? અવરોધની સાથે. આ રીતે તમારે પરિપથ જોડવાનું. બેટરીના ધન સાથે એમીટર, ઋણ છેડા સાથે કળ. એ બેની વચ્ચે તમારું કોઈ પણ ઉપકરણ એટલે બલ્બ, અવરોધ, અને અવરોધની સમાંતર વોલ્ટમીટર જોડવાનું હોય. શ્રેણી અને સમાંતર જોડાણ પછી આપણે આવશે ત્યારે લેશું. આ આપણે પરિપથનું જોડાણ થયું. એટલે પરિપથ કઈ રીતે જોડી શકાય. હવે આ પરિપથ પૂર્ણ થઈ ગયો. પેલો આપણે વિદ્યુત ભાર લીધો, બરાબર યાદ રાખજો. વિદ્યુત ભાર એની સંજ્ઞા Q, એનો એકમ કુલમ. બીજો વિદ્યુત પ્રવાહની સંજ્ઞા I, એનો એકમ કુલમ પ્રતિ સેકન્ડ. અને બીજો એમ્પિયર ને એ વડે દર્શાવો. ત્રીજો લીધો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન, બે એક જ. વોલ્ટેજ અથવા એને વોલ્ટેજ ડ્રોપ પણ શબ્દ વપરાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને V,
અને એનો એકમ આપણે લીધો વોલ્ટ, આનો એમ્પિયર. આ બરાબર યાદ રાખવાનું. હવે આ અવરોધ એ પછી આવશે, આ પછી પરિપથ. હવે આપણે આના આધારે ઓહમનો નિયમ લેવાનો છે. તો ઓહમનો નિયમ પહેલા આપણે એક સમજ લઈ લે. ઓહમનો નિયમ ઓહમ નામના વૈજ્ઞાનિકે આપ્યો એટલે એનો ઓહમનો નિયમ કહેવાય કે આપણે પરિપથ હતો એમાં કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે અથવા કેટલો વિદ્યુત પ્રવાહ આપો તો કેટલો વોલ્ટેજ મળી શકે એ આપણે હમણાં જોઈએ. એ જ રીતનો એક પરિપથ જોડી અને એમાં વોલ્ટેજ સતત બદલાવતા જાય અને વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે, જે આપણે પછી જોશું.